નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમગ્ર ગુજરાતમાં હાડથી જવતી ઠંડી પડી રહી છે। આજે સમગ્ર રાજ્યમાં કોલ્ડ વેવ ફરી વળી હોય તેમ રાજ્યના મોટાભાગના શહેરના લઘુત્તમ તાપમાન 13 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું। હવામાન વિભાગ દ્વારા કચ્છમાં કોલ્ડ વેવની આગાહી અપાઈ છે। દેશમાં ઠંડીની સાથે સાથે બીજી તરફ વાવાઝોડું પણ વારંવાર દસ્તક આપી રહ્યું છે। તેની અસર મેદાની અને પહાડી વિસ્તારોમાં જોવા મળશે, જ્યારે ઉત્તરના રાજ્યોમાં ધુમ્મસની સાથે ઠંડીનું મોજું રહેશે અને શિયાળાની તીવ્રતા પણ વધશે। તો આ વખતે એક નહીં પરંતુ 2 ચક્રવાતી તોફાન સક્રિય થયા છે, તો બીજી બાજુ દક્ષિણ બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં લો પ્રેશરનું ક્ષેત્ર રચાયું છે। આગામી 2 દિવસમાં આ બાબત વધુ સ્પષ્ટ થશે। આ પછી તે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તમિલનાડુના તટ તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે। તમિલનાડુના દરિયાકાંઠે ભારે પવન સાથે આસપાસના જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે। દક્ષિણના રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે। તો હવામાનની આગાહી અનુસાર છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયામાં 7.5 ડિગ્રી નોંધાયું છે। આ સાથે રાજકોટ, અમરેલી, કેશોદમાં 9 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું છે। તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતના ભાગમાં મહત્તમ તાપમાન વધી શકે છે। મંગળવારથી એટલે કે 17 થી 26 ડિસેમ્બરમાં દિવસના ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ થશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 26 થી 28 ડિગ્રી આસપાસ, મધ્ય ગુજરાતમાં 28 થી 30 ડિગ્રી, દક્ષિણ ગુજરાતમાં 28 થી 31 ડિગ્રી, તો સૌરાષ્ટ્રના ભાગમાં 26 થી 30 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। કચ્છમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે અને વાદળછાયું વાતાવરણ પણ રહેશે। તો દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે। આ સાથે જોરદાર ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે। દરિયાકાંઠે જોરદાર પવન ફૂંકાશે। દેશના 4 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર વર્તાશે તેવું હવામાન વિભાગનું રેડ એલર્ટ છે। તો ગુજરાતવાસીઓએ 15 ફેબ્રુઆરી સુધી શિયાળાની ઠંડીનો અહેસાસ કરવો પડશે। જેમ ગરમી અને ચોમાસું લાંબુ રહ્યું એ જ રીતે શિયાળો પણ લાંબો ચાલશે। તો જાન્યુઆરી મહિનામાં હવામાન પલટાય તેવી પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે જ મકર સંક્રાંતિમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે પવનો ફૂંકાઈ શકે છે। માવઠાની સાથે સાથે હાડ થીજવતી ઠંડીની પણ આગાહી કરવામાં આવી છે।